તો આ બધા પર નજર કરીશું. અત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સ આપણે જાણી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે જોઈ રહ્યા છીએ, કયા સ્ટોક્સ છે જે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે ભારતીય એરટેલથી કરશું. ગઈકાલે જ આપણે જોયા કે બ્રેકિંગ સમાચાર આવ્યા હતા અને ત્યારબાદ સિટી તરફથી પણ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 2230 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 299નો પ્રીપેડ પ્લાન હવે અહીંયા કંપનીએ બંધ કરી દીધો છે અને તેમનું કહેવું છે કે ગ્રાહક જે છે તે 349 પ્રીપેડ પ્લાન તરફ અહીંયા શિફ્ટ થતા પણ જોવા મળી રહ્યા છે. અને પ્લાન્ટમાં જે ફેરફાર જે છે તે ઔપચારિક રીતે ટેરિફને વધારવાનો નથી, પરંતુ આરપુને વધુ એક પોઝિટિવ કરવા માટે તરફથી આ કહી શકાય પ્રીમિયમ સર્વિસ જે છે તેની એક રણનીતિ અહીંયા મેનેજમેન્ટ તરફથી જોવા મળી રહી છે. અને આરપુ લગભગ જે છે તે 4 રૂપિયા પ્રતિ મહિનાનો એક ફાયદો પણ થવાની અપેક્ષા જે મેનેજમેન્ટ રાખી રહ્યું છે. આ કારણસર EPSમાં લગભગ અહીંયા 2% ઉછાળો આવી શકે તેવી અહીંયા ધારણા જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું HLના પોઝિટિવ નંબર્સ બાદ બ્રોકરેજ રિપોર્ટો પણ આજે સારો સપોર્ટ મળ્યો છે. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 6314 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એબિટા કંપનીના અનુમાનથી અહીંયા સારા રહ્યા છે. અમલીકરણ મજબૂત રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ બુક ટુ બિલ રેશિયો જે છે અહીંયા 25 ગણા પર જોવા મળ્યો છે. એટલું જ નહીં, FY26 માટે સ્વદેશીકરણ, ખર્ચ નિયંત્રણ અને R&D પર અહીંયા કંપનીનું ફોકસ જે છે એક સારું અહીંયા જોવા મળી રહ્યું છે. CLSA તરફથી પણ આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ HL માટે જોવા મળી રહ્યો છે. તેમના તરફથી લક્ષ્યાંક 5481 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એન્જિન, હેલિકોપ્ટર ડિલિવરીઝ અને ખાસ કરીને ટ્રેઝરી આવકમાં વધારા થવાને કારણે કરીને નફો અને માર્જિન બંને જ અહીંયા વધ્યા છે. ખાસ કરીને કેશ રિઝર્વ જે છે તે વાર્ષિક ધોરણે 21% અહીંયા વધીને $49 બિલિયન સુધી અહીંયા પહોંચી છે. અને H2માં લગભગ MK1ની ડિલિવરી અને એન્જિન પ્રોડક્શન એક મુખ્ય ડ્રાઈવર અહીંયા બનતું જોવા મળી શકે છે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે આ સેક્ટર જે છે સેક્ટરમાં સૌથી લીડિંગ પોઝિશન પર HL હોવા છતાં પણ તે સૌથી સસ્તો અહીંયા પ્યોર પ્લે ડિફેન્સ સ્ટોક તેમને લાગી રહ્યો છે. સિટી તરફથી નજર કરશું તો HL માટે અહીંયા ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 5500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે તેજસ LCAમાંથી અત્યાર સુધીમાં આવક જોવા નથી મળી, તે છતાં પણ કંપનીનો ગ્રોથ અહીંયા અપેક્ષા કરતાં મજબૂત રહ્યો છે. પરંતુ આવનારા સમયમાં LCA ડિલિવરીથી એક મોટી અડચણ જે છે એ દૂર પણ થઈ શકે છે. ત્યારબાદ નજર કરશું ગ્રાસિમ પર. અહીંયા પણ પરિણામ બાદ જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને તેમને 3910 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q1ના પરિણામ ખૂબ જ શાનદાર રહ્યા છે. દરેક સેગમેન્ટમાં કંપનીનું પ્રદર્શન સારું રહ્યું છે. VSF અને ખાસ કરીને કેમિકલ પ્રાઇસીસમાં જે વધારો થયો છે તેનો એક સારો ફાયદો જોવા મળ્યો છે. એટલું નહીં, કંપનીને નવા બિઝનેસ વિસ્તરણની જાહેરાત માટે અહીંયા જોવા મળી છે, જેને કારણે કરીને ગ્રોથ આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. પ્રિન્ટ બિઝનેસમાં FY27માં 50% ગ્રોથના તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને ખાસ કરીને તેમનું જે B2B ઈ-કોમર્સ બિઝનેસ છે તે FY27ના અંત સુધીમાં નફામાં આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું PI ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા પરિણામ તો આપણે જોયા કે થોડા મિશ્ર જોવા મળ્યા છે, પણ જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 1910 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની આવક ઇનલાઇન છે. એબિટા નફો અનુમાનથી ખરાબ રહ્યા છે. નીચા વોલ્યુમ્સ અને સતત પ્રાઇસીસમાં જે દબાણ છે જેને કારણે કરીને અહીંયા CSM નિકાસ જે છે તેના પર ઇમ્પેક્ટ જોવા મળી છે. પરંતુ FY27 માટે ગ્રોથ ગાઈડન્સ જે છે એ અહીંયા ખૂબ જ આપણને નેગેટિવ તરફ જોવા મળી છે. હાઈ સિંગલ ડિજિટથી ઘટાડીને લો સિંગલ ડિજિટ અહીંયા કરવામાં આવ્યું છે. અને HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ PI ઇન્ડસ્ટ્રી માટે છે. અહીંયા લક્ષ્યાંક ઘટાડીને 2720 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપોર્ટ બિઝનેસમાં જે મુશ્કેલી આવી છે તેનો સીધો ઇમ્પેક્ટ Q1માં જોવા મળ્યો છે. અને સાથે કોર બિઝનેસમાં પણ સારી એવી નરમાશ અહીંયા જોવા મળી છે. પરંતુ નવા બિઝનેસને વધારવા માટે કંપનીએ સમય અને રોકાણની પણ અહીંયા ખૂબ જ અહીંયા જરૂરત રહેશે. એટલે PI માટે કહી શકાય કે બંને જ રિપોર્ટ થોડાક નેગેટિવ ફેક્ટર પર જોવા મળી રહ્યા છે. એટલે ચાંદની દરેક શેર પર આપણને આજે સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, પર આપના બધા સ્ટોક્સ